સિંહની સુરક્ષા અંગે વન વિભાગ સતર્ક થયું છે। અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। સિંહના રહેઠાણ વિસ્તારમાં વન વિભાગનું પેટ્રોલિંગ હાથ ધરાયું છે। પૂરની સ્થિતિમાં સિંહને મુશ્કેલી ન પડે તે માટે તકેદારી હાથ ધરાઈ છે। તમામ વન્ય પ્રાણીઓ સુરક્ષિત હોવાનો વન વિભાગ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે। રાજુલા જાફરાબાદ પંથકમાં ગઈકાલે ભારે વરસાદ બાદ વન વિભાગના અધિકારીઓ પણ એલર્ટ મોડમાં આવ્યા છે। જે રીતે રાજુલા, જાફરાબાદ, પીપાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે ઉદ્યોગો અને રેવન્યુ વિસ્તારમાં પૂરની સ્થિતિ હતી, ત્યારે વન વિભાગના અધિકારીઓ પેટ્રોલિંગમાં પહોંચ્યા છે। આપણી સાથે એસીએફ વિરલસિંહ ચાવડા છે, એમને પૂછીએ, સર, ખાસ કરી કયા કયા વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે, ઉપરાંત સિંહોને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? સિંહો ખાસ કરી અનેક ગામડાઓ એવા છે કે જ્યાં પૂરની સ્થિતિ છે, કોઈ મુશ્કેલી છે કે કેમ? તારીખ 26 અને 27 આ બે તારીખોમાં ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લાના જે દરિયાઈ કાંઠાના તાલુકાઓ છે, મહુવા, રાજુલા, જાફરાબાદમાં જે ખૂબ જ સારો વરસાદ થયો, એના કારણે વન્ય પ્રાણી સિંહની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે અમારા જૂનાગઢ વર્તુળના સીસીએફ સાહેબ રામરતન નાલા સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ 3 થી 4 ટીમો બનાવી અને આ વિસ્તારને પૂરી રીતે સ્કેન કર્યો છે। ગઈકાલ સાંજથી અત્યારે સવાર સુધી એ સતત સ્કેનિંગ ચાલુ રહ્યું છે। અંદાજિત 30 થી 40 જેટલો સ્ટાફ આમાં જોડાયેલો હતો અને અત્યાર સુધી કોઈ એવી અનિચ્છનીય ઘટના અમારા ધ્યાને આવી નથી। બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો રામપરા, ભેરાય, પીપાવ આ તમામ વિસ્તારમાં પૂરની સ્થિતિ હતી, તમામ વન્ય પ્રાણીઓ સુરક્ષિત, તમામ વન્ય પ્રાણીના લોકેશન લઈ લીધા એવું કહી શકાય સર? રામપરા, ભેરાય, કોવાયા આ બધા જ ગામોમાં સ્કેનિંગ પૂરતી રીતે કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી અમને કોઈ એવી અનિચ્છનીય ઘટના અમારા સામે આવી નથી, એટલે સુરક્ષિત કહી શકાય। બિલકુલ, તો આ હતા વિરલસિંહ ચાવડા એસીએફ। તેમનું કહેવું છે કે આખા જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ 30 થી 40 જેટલા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તે પેટ્રોલિંગ કરી રહ્યા છે। તમામ વન્ય પ્રાણીઓના લોકેશન પણ લેવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની દેશની શાન ગણાતા સાવજોને કોઈ મુશ્કેલી નથી તે પ્રકારનો દાવો છે તે કરવામાં આવ્યો છે। એટલે તમામ વિસ્તાર છે ત્યાં વન વિભાગ સતત પેટ્રોલિંગ છે તે કરી રહ્યું છે। જયદેવ કાઠી, TV9, રાજુલા।